प्रपद्ये श्रीरामदूतं शरणं प्रपद्ये। આજે વ્યાસ પૂર્ણિમાનો પરમ પાવન અવસર છે, જેને ગુરુ પૂર્ણિમાના નામથી પણ ઉજવવામાં આવે છે. વ્યાસજીના આપણા ઉપર ખૂબ મોટા ઉપકાર છે, એમના તરફ કૃતજ્ઞતા ભાવ વ્યક્ત કરવાનો આ દિવસ છે. આપણા જીવનમાં જેના થકી આપણને દિવ્યતા પ્રાપ્ત થઈ છે એવા ગુરુજનોની વંદનાનો આ દિવસ છે. આજ સમગ્ર ભારતભરમાં અનેક જગ્યાઓએ શ્રદ્ધા જ્યાં જ્યાં જેની છે ત્યાં ત્યાં પોતાના ગુરુની વંદના કરવા માટે ભક્તોની ભારે ભીડ ઉમટે છે. દરેક સંતો દ્વારા સનાતન ધર્મની રક્ષા માટેના અને પ્રેમ, સત્ય અને કરુણાના સંદેશ અપાય છે. આજ વિરમગામ પંથકમાં પણ સ્વામી રામાનંદ સરસ્વતી આશ્રમમાં પણ ગુરુ પૂજનનો કાર્યક્રમ થયો છે. કાખી બાપુની સ્થાપિત પંચમુખી હનુમાનજી આશ્રમમાં પણ થયો છે. રામમોલ મંદિર, ચાડીની જગ્યા, એવી આ પંથકની અનેક પાવન જગ્યાઓ ગીતાપુર આદિમાં પણ ગુરુ પૂજનના ઉત્સવ ઉજવાયા છે. એ જ અનુસાર સ્વામી રામાનંદ સરસ્વતીને જ એવી સ્પર્શથી પાવન થયેલી ભૂમિ શહેર અને શહેર પાટિયામાં બાલા હનુમાનજી સેવા સંસ્થાનમાં પણ ગુરુ પૂજનનો સુંદર કાર્યક્રમ અહીંયા આગળ પણ રાખવામાં આવેલ. ભક્તોએ ખૂબ શ્રદ્ધા અને ભક્તિ સાથે આમાં ભાગ લીધેલ. અહીંયા આગળ મુખ્યત્વે ગૌરી પૂજનનો કાર્યક્રમ થયો, વેદ પૂજન થયું, સાથે સાથે ગુરુ પૂજનમાં બ્રહ્મચૈતન્યની મહારાજ સાહેબની સમાધિ સ્થળ જે છે એ સમાધિ સ્થળની પૂજા આદિ કરાઈ. આજે વ્યાસ પૂર્ણિમાના પાવન અવસરે અમે પણ આજે જે સંદેશ આપ્યો છે એમાં સંતોની પ્રસાદીના રૂપમાં મેં કહ્યું છે કે ભગવાનના 4 અંગમાંથી 4 વર્ણની જે ઉત્પત્તિ થઈ છે અનુસાર આપણે પણ બ્રાહ્મણથી મુખ બનીએ, ભુજાઓથી ક્ષત્રિય બનીએ, ઉદરથી વૈશ્ય બનીએ અને ચરણથી આપણે શૂદ્ર બનીએ. આપણા એક જ આ શરીરમાં 4 વર્ણ જે છે એ પ્રમાણે શાસ્ત્ર સાથેના જીવનને અપનાવીએ તો આપણું જીવન પણ સુંદર બને. પ્રભુ પ્રાપ્તિ અને સત્યની ખોજ સિવાય માનવ જીવનનું બીજું કોઈ ધ્યેય હોવું જોઈએ નહીં. અને સનાતન ધર્મની રક્ષા માટેનો સંદેશ અપાયો છે. સૌ હિન્દુ એક થાય અને હિન્દુત્વના વિચાર સાથે બધા ચાલે, કારણ કે હિન્દુત્વનો વિચાર પૂરા રાષ્ટ્રને માટે નહીં પણ પૂરા વિશ્વને માટે અતિ કલ્યાણકારી છે. એવો સંદેશ પણ આજે અપાયો છે. સૌનું ભગવાન કલ્યાણ કરે અને વ્યાસ વિચારથી આ જગતનું કલ્યાણ થાય એવી ભાવના સહ સોચ ન્યૂઝ, સંદેશ ન્યૂઝ, બીએમ ન્યૂઝ, બધા જ મીડિયાના જે કોઈ ક્ષેત્રમાં જ્યાં છે, પિયુષભાઈ ગજરની જી ટીવી હોય કે જે હોય બધાને, અને બધા જેટલા મીડિયાના બધા જ જે છે એમને પણ આ ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે શુદ્ધ પત્રકારત્વ એમનું પણ થાય એવી પરમાત્માને પ્રાર્થના.